નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ તાલુકાની 5 પંચાયતો સરભાણ, તેલોદ, બોડકા, મચ્છાસરા અને ઈટોલા ગામે સરપંચના 10 ઉમેદવારો વચ્ચે અને 5 ગામના 23 વોર્ડ સભ્યો માટે બેલેટ પેપરથી મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મતદાન મથકો ઉપર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદ તાલુકાના 5 પંચાયતોમાં મતદાન માટે ચૂંટણી તંત્ર તરફથી 9 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સરભાણ ગામે 4, તેલોદ ગામે 1, બોડકા ગામે 1, મચ્છાસરા ગામે 2 તેમજ ઈટોલા ગામે 1 બૂથ તૈયાર કરવામાં આવ્યા હતા. 5 ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સાંજે 6 કલાકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પેટી મામલતદાર કચેરીએ લાવી સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવી હતી. આજરોજ આમોદ તાલુકાના 21 ગામોમાં સામાન્ય, મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી હોવાથી મચ્છાસરા, તેલોદ તેમજ સરભાણ અને ઈટોલા ગામે સરપંચ માટે ભારે રસાકસી જોવા મળી હતી. મચ્છાસરા ગામે મતદાન કરવા જવાના ગેટ પાસે કાદવ હોવા છતાં તેમજ રોડ પર બસ મોટું ગાબડું પડ્યું હોવા છતાં મતદારો ભારે ઉત્સાહ સાથે પોતાના ચાહીતા ઉમેદવારને ગામથી બહાર માંગરોળ જવાના રોડ પર મતદાન મથકે રિક્ષાથી તેમજ પોતાની પ્રાઇવેટ ગાડી લઈ મતદાન કરવા જતા નજરે પડ્યા હતા. જ્યારે તેલોદ ગામે પણ મતદાન માટે મહિલાઓ તેમજ પુરુષોની મોટી કતારો નજરે પડી હતી. વધુ ઉંમરવાળા મતદારો મતદાન કુટીર સુધી પહોંચવા માટે વ્હીલચેરનું આયોજન કર્યું ન હોવાથી તેઓને ઉચકીને લઈ જઈ મતદાન કરતા દેખાયા હતા. જ્યારે સરભાણ ગામે પણ સરપંચની ચૂંટણીમાં સવારથી સાંજ સુધી બૂથો પર ભીડ જોવા મળી હતી, જ્યાં સરપંચના ઉમેદવારને પૂછતા બંને ઉમેદવારે જીત્યા બાદ ગામને પાણી, લાઇટ અને રસ્તા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું. સમગ્ર આમોદ તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા સમગ્ર બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી આપવામાં આવ્યો હતો. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. રોહિત નીસાબેન બાલુભાઈ, હું સરપંચ પદની ઉમેદવાર છું. મારી સાથે મારા 3 સભ્યો છે. હું મારા ગામનો નિકાસ કરવા માટે ઊભી છું. છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ થયું નથી અને આ ગામમાં નાના લોકોનો પ્રોબ્લેમ છે કે લોકો પાસે ઘર છે પણ ઘરમાં વ્યક્તિ વધારે છે પણ ઘર નથી. બીજું પાણીનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે. ઘણા વર્ષોથી કોઈ કામ થયું નથી. અદભાઈ, શું કહેશો? આજે જે ઇલેક્શન થઈ જવા રહી છે તેની અંદર ગામના લડી રહેલા છે, એનું રિઝલ્ટ આવે તો જ ખબર પડે આપણને. તમારા હિસાબથી શું લાગી રહ્યું છે? હિસાબથી 300-350 વોટથી ગમે તે જે કોઈ બી પાર્ટી જીતી શકશે. એટલે ફાઇટ છે ઇલેક્શનમાં? ફાઇટ થશે. 300-400 વોટથી 100% કોઈ પણ પાર્ટી જીતી શકે એમ છે. જે સરપંચે કામ કર્યા છે અગાઉ તેના વિશે શું કહેશો? ઇબ્રાહીમભાઈએ સરપંચે કામ કરેલા છે. એ આદિવાસી લોકોના પણ કામ કરતા હતા અને સરપંચે અમે ચાલીને ઇબ્રાહીમભાઈ સરપંચ બોલાવતા હતા કે જે કંઈ કામ કરે બોલો અહીંયા આવી જવાય. ઇબ્રાહીમભાઈએ કામ કરેલા છે. સામે પાર્ટી છે તેને લઈને શું કહેશો? એ મુનાભાઈ છે, એ પણ સારા માણસ છે. બંને ગામના વ્યવસ્થિત લોકો જ છે, પણ ઇલેક્શન છે જે જીતે એની જીત કહેવાય. મારું નામ શ્વેતાબેન પરિમકુમાર પટેલ છે. મેં સરભાણ ગામમાં ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવારી નોંધાવી હતી. એમાં અમે જંગી બહુમતીથી વિજય થવાના છે, એ શક્ય છે. વિજય થયા પછી તમે શું કરશો ગામ માટે? ગામમાં જે પાણી, ગટર, રસ્તા જે અમારાથી થશે એ બધા પ્રયત્નો કરીશું. એ લોકોને બધામાં પાણી, લાઇટ ને એનો જ પ્રોબ્લેમ આવે છે ગામમાં. અમે જ્યાં પણ પ્રચારમાં નીકળ્યા ત્યાં બસ અમારી પાસે એક જ બધાએ સવાલ કર્યો છે કે અમને પાણી નથી મળતું પૂરતું, પાણી નથી આવતું, લાઇટ નથી ચાલતી. બસ આ જ પ્રશ્ન છે. કેવું છે?